હું આજે ચેલેન્જ કરું છું એ તમામ ભાજપના ધારાસભ્યોને, મંત્રીઓને, ભાજપના જિલ્લા પ્રમુખોને કે જો આ તમારામાં આ નાટક તમારું ન હોય અને તમારા દિલની અંદર ખેડૂત પ્રત્યેની 1% હમદર્દી હોય તો તમે સરકારની આંખમાં આંખ નાખીને કહો કે ગુજરાતના ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ નહીં થાય તો સરકાર સામે અમે આંદોલન કરશું. આ કહેવાની હિંમત છે? તો આ ભાજપના ધારાસભ્યોને કહું છું, આ કાગળ લખવાના દેખાડા ના કરો. કાગળના લખી હાથમાં પાથરા લઈ ફોટો પાડવાના દેખાડા નહીં. ભાજપનો ધારાસભ્ય સરકારને આંખમાં આંખ નાખીને કહે કે મારા ખેડૂતોનું, મારા મત વિસ્તારના ખેડૂતનું, મારા ગુજરાતના ખેડૂતનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે, એનો પાક ધિરાણ સંપૂર્ણ માફ થવું જોઈએ. જો સરકાર માફ નહીં કરે તો હું એની સામે આંદોલન કરીશ. અને આજે હું આ 10,000 ખેડૂતોની વચ્ચે કહું છું કે જો આ ભાજપનો એક ધારાસભ્ય સરકાર સામે આંદોલન કરશે તો એનું સન્માન કરવા હું જઈશ. આ કોંગ્રેસના મંચ ઉપરથી જાહેરાત કરું છું કે એક ભાજપનો ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા પ્રમુખ ખેડૂતો માટે ઉપવાસ આંદોલન કરશે તો એનું શાલ ઓઢાડીને સન્માન કરીશ ને એની હારે ઉપવાસમાં બેસી જઈશ.